મિત્રો, આજે એક ડીટીએચ સેટઅપ બોક્સ ઇન્સ્ટોલેશન અને સર્વિસ ટેકનિશિયન એટલે કે કેબલ ટીવી ઓપરેટર એવો કુશળ વ્યવસાય છે જે ગ્રાહકોના ઘરો અને ઓફિસોમાં ડીટીએચ સેટઅપ બોક્સ, ડિશ, એન્ટેના અને સંબંધિત સાધનોની ઇન્સ્ટોલેશન, રિપેરિંગ અને સર્વિસિંગનું કામ કરે છે. આજના સમયમાં ટેલિવિઝન મનોરંજન અને માહિતીનું મહત્વપૂર્ણ સાધન હોવાથી આ ક્ષેત્રમાં તાલીમ પ્રાપ્ત ટેકનિશિયનની માંગ સતત વધી રહી છે. કેબલ ટીવી કંપની ડીટીએચ, જેમાં યોગ્ય તાલીમ અને અનુભવ સાથે આ ક્ષેત્રમાં સારો આવક સ્ત્રોત અને પ્રગતિના અવસર ઉપલબ્ધ છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ ક્ષેત્ર વિશે વધુ માહિતી જયાબેન પાસેથી મેળવીએ. તો જયાબેન, સૌ પ્રથમ જણાવશો કે ડીટીએચ સેટઅપ બોક્સ ઇન્સ્ટોલેશન અને સર્વિસ ટેકનિશિયન એટલે કે કેબલ ટીવી ઓપરેટર એટલે શું? હા, કેબલ ટીવી ઓપરેટર એ એવો કુશળ કામદાર છે જે લોકોના ઘરે ટીવી માટે ડીશ, એન્ટેના અને સેટઅપ બોક્સ લગાવવાનું અને તેની સર્વિસ કરવાની કામગીરી કરે છે. આ કામમાં ટેકનિશિયન ડીશ એન્ટેના ફિટ કરે છે, વાયર જોડે છે, સેટઅપ બોક્સ કનેક્ટ કરે છે અને સિગ્નલ ચેક કરે છે. જો ટીવીમાં ચેનલ ન આવે, સિગ્નલ સમસ્યા હોય અથવા બોક્સ ખરાબ થાય તો તેને સુધારવાનું કામ પણ એ કરે છે. સરળ ભાષામાં કહીએ તો ટીવી માટે ડીશ લગાવી અને તેને ઠીક કરનાર નિષ્ણાત વ્યક્તિ. આ કામ શહેર અને ગામ બંને જગ્યાએ ખૂબ જરૂરી છે, એટલે રોજગારની પણ સારી તક છે. કેબલ ટીવી ઓપરેટરની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, કેબલ ટીવી ઓપરેટરની કામગીરીની વાત કરું તો ડીશ એન્ટેના લગાવી, સેટઅપ બોક્સ ઇન્સ્ટોલ કરવું, વાયર કનેક્શન કરવું, સિગ્નલ ચેક કરવું, રિમોટ અને ચેનલ સેટ કરવી, ખામી શોધીને સુધારવી, સર્વિસ અને મેન્ટેનન્સ કરવું. તેમના કાર્યસ્થળની વાત કરું તો? તેમના કાર્યસ્થળની જો આપણે વાત કરીએ તો ડીટીએચ કંપની, કેબલ ઓપરેટર ઓફિસ, ઇલેક્ટ્રોનિક દુકાન, સર્વિસ સેન્ટર અને તે પોતાનો બિઝનેસ પણ ખોલી શકે છે. કેબલ ટીવી ઓપરેટર બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? હા, કેબલ ટીવી ઓપરેટર બનવા માટે કેટલાક વ્યક્તિગત ગુણો હોવા પણ જરૂરી છે, જેમ કે ગ્રાહકો સાથે વાતચીત સારી રીતે કરવી, સમસ્યાઓને સારી રીતે ઉકેલ લાવવાની તેમનામાં ક્ષમતા હોવી જરૂરી છે. કેબલ ટીવી ઓપરેટર બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? કેબલ ટીવી ઓપરેટર બનવા માટેની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ 8 અને 10 પાસ, સંબંધિત ટેકનિકલ તાલીમ કોર્સ. અને તેની ભરતી પ્રક્રિયાની વાત કરું તો તાલીમ સેન્ટરમાં પ્રવેશ, પ્રમાણપત્ર મેળવવું, કંપનીમાં ઇન્ટરવ્યૂ અને ટ્રેની તરીકે કામ શરૂ કરી શકે છે. કેબલ ટીવી ઓપરેટરનું માસિક વેતન કેટલું હોય છે? કેબલ ટીવી ઓપરેટરનું માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. કેબલ ટીવી ઓપરેટરમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, આ ક્ષેત્રમાં આગળ વધવાની સારી તકો રહેલી છે, જેવી કે ટેકનિશિયન, સિનિયર ટેકનિશિયન, સુપરવાઇઝર, સર્વિસ મેનેજર પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકે છે. કેબલ ટીવી ઓપરેટર બનવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, કેબલ ટીવી ઓપરેટર બનવા માટેના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ જેવી કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો. જયાબેન, આપે ખૂબ જ મહત્વની કારકિર્દી વિશે માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે
અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ધન્યવાદ.